અરે અમારે પેલું ઇન્ટરવ્યૂ જેવું હોય છે ને અમારે ઓમ શ્રી ગણેશાય નમઃ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા. ઓમ શ્રી ગણેશાય નમઃ. અત્યારે અમારા પ્રિય વિદ્યાર્થી ભૂતપૂર્વ ચંદ્રેશભાઈ ઠાકર અને એમની સાથે અમારા પડોશના ગામ ખાપટના સરપંચ સાહેબ કાનાભાઈ બાભણિયા અને એમના ધર્મપત્ની એમના બેન એ આવેલા છે. કાનાભાઈ ગણપતિ દાદાના આશીર્વાદ લેવા માટે આવ્યા હતા. કાનાભાઈ, તમારો ગણપતિ દાદાનો અનુભવ જે તમને થયો એ તમે તમારા શબ્દોમાં કહો કે તમને શું લાગ્યું અહીંયા? મને સરસ લાગ્યું દાદા, અને આ મેં પહેલો મારા અનુભવમાં આવો પહેલો અનુભવ. 50 વર્ષમાં આવો કોઈ અનુભવ નથી? કોઈ દિવસ થયો પહેલો અનુભવ. કોઈ ચીટિંગ ફ્રોડ નથી ને? નહીં, કોઈ ચીટિંગ ફ્રોડ કોઈ વસ્તુ નથી. તમને એમ લાગે છે કે અહીંયા ગણપતિ દાદા હાજરા હજુર છે? હા, નહીં, હાજરા હજુર છે. અને વજન બદલાય છે તો ફોરા થઈ જાય છે તો કેટલું વજન લાગે છે? ફોરાથી ઊંચા કરે, બાકી હાથમાં લઈએ તો હલતાય નથી. ગમે તેટલી તાકાત કરીએ તો હલતા નથી. પણ એટલે તમને તમારા મનમાં જે સમસ્યાઓ, જે પ્રશ્નો તમે લઈને આવ્યા હતા એ બધાનું દાદાએ સચોટ રસ્તા તમને બતાવ્યા એવું લાગ્યું તમને? અને આશીર્વાદ પણ આપ્યા. અને જે મગજમાં તમને થોડું ઘણું પણ ટેન્શન હોય, આપણે બધાએ સંસારી જીવ છે ને, 1000 સમસ્યાઓ આપણી હોય, તો તમને જે દાદાએ આશીર્વાદ આપ્યા ને જે વચન આપ્યું એ 100% કન્ફર્મ હોય એમ લાગે જ તમને? હવે 100% કન્ફર્મ. ચિંતા નથી ને? તમને એવું લાગ્યું કે અહીંયા ઈશ્વર હાજરા હજુર છે? કોઈ અહીંયા કોઈ ફ્રોડ, કોઈ ચીટિંગ એવું કશું જ નથી. આ કોઈ વસ્તુ નહીં. જીવંત મૂર્તિ છે અને એ તમે અનુભવી શકો છો. બરાબર ને? તમને સંતોષ થયો? હવે આપણે પબ્લિકને એક બતાવવું છે. શું બતાવવું છે એવું તમને કહું. ગણપતિ દાદાએ તમને એકલા ગણપતિ દાદા નથી, અહીંયા બીજા બધા 21 દેવી દેવતા હાજર છે. એ બધાના આશીર્વાદ જો તમારી સાથે હોય, તમારી ઉપર, તમારા પત્ની પર, તમારા બાળકો પર, તમારા બાભણિયા પરિવાર પર, તો દાદા લાઈવમાં મૂર્તિ જડબે સલાક ચોંટી જાય. પહેલી વારમાં પ્રયત્ન કરો. મૂર્તિ દાદા ચોંટાડી જ દેવાની છે, આપણે હલવી ના જોઈએ. કાનાભાઈથી દાદા 100% તમારા આશીર્વાદ કાનાભાઈ ઉપર રહે ને ભવિષ્યમાં સારી રીતે આગળ વધે એમના જીવનમાં, તો મૂર્તિ ઊંચકાઈ જાય કાનાભાઈથી. હાવ ફોરા થઈ જાય જો માથાથી ઉપર જાય. રેડી? દાદાના આશીર્વાદ તમારી સાથે છે, કાયમ રહેશે. ચિંતા ના કરશો. તમે પણ ચિંતા ના કરશો. ઈશ્વર 100% તમારે બધા જ કાર્યો કરશે અને તમારી બધી રીતે તમારી સાથે રહેશે. દાદાના આશીર્વાદ છે ને, કોઈ ચિંતા ના કરશો. બરાબર? જય શ્રી કૃષ્ણ.